આહિર સમાજ આગેવાન દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ જગદંબા વિશે અભદ્ર ટિપ્પણી મામલામાં બોટાદના બરવાળા મામલતદારને આવેદનપત્ર અપાયું છે। ચારણ સમાજ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું અને ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા કરાયેલા અભદ્ર ટિપ્પણી અને નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મોટી સંખ્યામાં ચારણ સમાજ, રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને તેઓ પણ આવેદનપત્ર આપવા માટે સાથે જોડાયા છે। 2024ના રોજ તળાજા મુકામે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર નામના વ્યક્તિ દ્વારા આઈ સોનબાઈમાં તેમજ આઈ જગદંબાઓ વિશે તેમજ સમસ્ત ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી, જેના કારણે ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી ચારણ સમાજ તેમજ અમે સોનલ સ્વરૂપ તરીકે અમે લાગણી દુભાણેલી છે। જેના કારણે આજે અમે બરવાળા શહેર તેમજ બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી સમાજના લોકો મામલતદાર કચેરી બરવાળા ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે। બે દિવસ પહેલા આયર સમાજના તળાજા મુકામે જે સમૂહ લગ્ન યોજાયા હતા, એમાં એક ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ ગઢવી સમાજ વિશે અને આઈમાં જગદંબા સોનલમાં વિશે એ ન બોલવાના શબ્દો બોલ્યા હતા અને જે શબ્દોના લીધે જે નથી સહન થતું ગઢવી સમાજને અને 18 વરણને જગદંબાનું આવે ક્યારે સહન નથી કરવાનું અને જે પણ વ્યક્તિ મા વિશે ખરાબ બોલશે, કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલશે તો ક્યારે સહન નથી કરવાનું। એની માટે આજે અમે બધા ક્ષત્રિય સમાજ 18 વરણ સાથે મળીને અમે આજે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા